ગીત સંગીત ભજન હોને આવડત અગર તો જેટલા જામ સાહેબના પોલીસ વાળાને મારી નાખેલા હતા 5 કે 6 હજાર. મેરામણભાઈને કદાચ ખબર હશે, વાત સાંભળેલી છે જૂની રાજા. ઠાકર હવે મેલ માટેલી રામદેવભાઈ મોઢવાડિયા એટલી બધી સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા છે કે સંસ્થાઓનું નામ લેવા બેસીએ તો બપોર થઈ જાય ખરેખર. પરંતુ ખાસ આપણા કાર્યક્રમમાં હાજરી આપી આપણા કાર્યક્રમની શોભા વધારી છે. સાથે સાથે લીરબાઈ સેવા સમિતિ વતી પરબતભાઈ મોઢવાડિયા, નથરાજ સેવા સમિતિ વતી નાગાભાઈ મોઢવાડિયા, બધા જ આપ સૌ અહીં ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ અને ઉમંગ વધારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભાણવડથી અમારે મેરામણ આતા વધાર્યા છે. મેરામણ આતાનો પણ અમે અહીંથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. કાર્યક્રમ આપણે સાંજ સુધી ચલાવવાનો છે. ગીત સંગીત ભજન હોને આવડત અગર તો જે હેતુથી આપણે બધાએ મળ્યા છે એની વાતો પણ થોડીક આપણે બધાને કરવાની છે. પરંતુ એ પહેલા આપણે રામદેવભાઈ મોઢવાડિયા તથા પરબતભાઈ લીલબાઈ સેવા સમિતિ વતી અને નાગાભાઈ અમારે મેરામણ હતા, આ બધા વડીલો અહીં આવી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. બરાબર, તાળીઓના ગડગડાટથી વધાવી લેજો બધા. સંતાનો તરીકે આપણી કઈક ફરજ બનતી હોય. મારે વાત કરવી છે આ સોશિયલ મીડિયા દ્વારા આપણે બધાને અહીંથી સાંજે છૂટા પડીએ ને ત્યાં સુધી મેં એક મેસેજ આપવાનો છે. આપણે આપણા બાપને વાલા ક્યારે લાગીએ? જ્યારે એને આપેલો વારસો, એને આપેલી સંપત્તિ, એમણે આપેલા સંસ્કારો જ્યારે હું અને તમે સાચવીને રાખતા હોય ત્યારે વાલા લાગીએ. એના પાછળ ખૂબ બધા મંદિરો બન્યા છે, ખૂબ બધા અન્નક્ષેત્રો ચાલે છે, ખૂબ બધી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. પરંતુ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કદાચ આપણે ચૂકતા હોય, ક્યાંક ને ક્યાંક આપણે કદાચ કંઈક મિસ કરતા હોય તો વાત છે ન્યાય સામે, ન્યાય માટે લડવાની, સાચી વાત કરવાની. એક મેસેજ સમાજમાં ક્યાંય ને ક્યાંય રહેલા કોઈ કુરિવાજો, કોઈ વ્યસનો આજની યુવા પેઢી જે છે એમાં બહેનો અને ભાઈઓ બે આવી જાય છે. મને માફ કરજો પણ મારે અહીંથી થોડું ખાતું કહેવું પડે. એક વ્યસનોથી આપણે દૂર રહીએ અને
એના માટેનો જે મેસેજ છે એ આપણે અહીંથી સમાજને આપવાનો છે. અહીંથી કંઈક લઈને જવાનું છે, આનંદ તો કરવાનો જ છે, પરંતુ સાથે સાથે આ સોશિયલ એક સમય હતો પરબતભાઈ થઈ જાય ને એટલો બધો રાજાશાહીનો ધાક અને ભય હતો એનો હું તમને દાખલો આપું. મારે બા છે કોરાણાના છે. રાજાશાહી પહેલા ત્યાં આપણા લોકોએ 6 જેટલા જામ સાહેબના પોલીસ વાળાને મારી નાખેલા હતા. 5 કે 6 મેરાણભાઈને કદાચ ખબર હશે, વાત સાંભળેલી છે જૂની રાજાશાહી પહેલાની છે. એ ગામની અંદર એટલા બધા લોકોને માર્યા હતા જે તે વખતે. અને એ મારી બા ત્યારે છે સમજણી હશે જે તે વખતે મારતા દેખી ગઈ હશે. આજની તારીખે પોલીસથી ડરે છે, ડાયરિયા થઈ જાય. આજની તારીખે પોલીસને જુએ તો છે. અમારી ભેગા પોલીસ હોય તો એમ કે પાછળથી કે કારા મોવારા મારા દીકરા ભેગા ક્યાં થયા, અમે ક્યાં પાપ એવા કર્યા છે. એટલે આ પ્રકારની એ વખતે રાજાશાહીની અંદર ધાક હતી. એની સામે નાથા હતા એ હથિયાર ઉપાડ્યા હતા. ક્યારે ઉપાડ્યા હશે હથિયાર? અને એ સલ્તનતને 2-3 સલ્તનતોને ક્યારે નમાવી હશે જામ સાહેબ જેવી સલ્તનતને? કે એનું મનોબળ મજબૂત હશે, એનું શરીરથી મજબૂત હશે, મનથી મજબૂત હશે. પણ આજે આપણે શરીરથી નબળા પડ્યા છે અને મનથી પણ નબળા પડ્યા છે. આપણે આપણા વાડીએ રહેતા હોય અને આપણે આપણા દીકરાને કે દીકરીને કહીએ કે ગામમાંથી તું ફલાણી વસ્તુ લઈ આવે તો કોઈ હાલી નથી, જાહેર નથી, હાલવાની શક્તિ એનામાં રહી નથી. એ હથિયાર ક્યાંથી ઉપાડી શકવાના? પાંડ ફાકીઓને આપણો ખોરાક એટલો બધો અત્યારે દેવા બડા જોને નાથા દેવા ઓઢાના કુળમાં એવા બંકડા નાર નાથા દેવા જામ જાડેજાના રાજમાં દીઠા જુલમી ટાકર હવે મેલ માટેલી તું છો એ કન નો બેલી એ ઠાકર હવે મેલ માટેલી તું છો એ કન નો બેલી એ કાલા રે ગેલા પ્રભુ એ જી તારા કેવાય ને જપીએ તારો જા કાલા રે ગેલા એ જી કાલા ગેલા અમે તારા કેવાય જપીએ તારો જા નાથ દી નાથો કોઈનો મેલ માટેલી તું છો જે બેલી એ દી અમે તારો અંગ કહેવાય જીવન કોને હાસે જાય જીવન કોને હાસે જાય કોઈ વસ્તુ બરાબર. પછી શેઠ અમારા હરઠમાં આવે અને એ લોકો હમણાં તેડાવ્યા છે. આનો અમને કઈ અનુભવ નહીં બવડાનો. પછી તમારે બધાને બે કડી હું સંભળાવે દા બરાબર. કે લુણા ભગત ને લીરબાય દીકરી જો લુણા ભગત ને લીરબાય દેવા દીકરી જો એ તો
કરી રેશમ કસારા મુગટ મૂલે લખી વાંદરીને લાલ અટારી જબાન. પછી હું એને હમણાં મારો બર્થડે આવે છે ને આ મહિનાના નાથાનું નામ સાંભળીને હલારી ફોજુ ધ્રુજ્યું, પણ કેવી રીતે? એવું નથી આવતી, કારણ કે એક સમય એવો હતો કે પડદા પાછળ નો હતો. 1.5 કિલ્લાના હાથે સન્માનિત થઈ ધન્યતા અનુભવ.